गुड मॉर्निंग फ्रेंड्स, हैप्पी भाई बीज। ये हमारा सेकंड मॉर्निंग, वहीं से शुरू गार्डन से और गार्डन पे ख़त्म। રોજની જેમ રૂટિન શરૂઆત બ્રશ કરીને ચા બનાવશું। બાપુજી સૂતા છે, પતિદેવ પેપર વાંચે છે, દેવભાઈ સૂતા છે અને બા સેવા કરે છે। ચા બનાવવા માટે આપણે ફરીથી ગાર્ડનમાં આવી ગયા છીએ અને આપણે લેવાના છે અહીંથી પાન, તુલસીના અને ફુદીનાના। તુલસી અને ફુદીનાવાળી ચા પીવાની છે આજે, તો આવી જાઓ તમે બધા પણ ચા પીવા માટે। થોડા પાન લઈશું કારણ કે અત્યારે એટમોસ્ફિયર ડબલ ઋતુનું છે, તો આયુર્વેદિક ચા તો બનતી હે। ઓકે, તો ચલો હવે જઈએ છીએ। ફાઇનલી લઈ લીધા છે પાન, મસ્ત મસ્ત વોશ કરીશું એને। પછી આપણે મસ્ત ખાંડણીને દસ્તામાં ખાંડીને એને કૂટીને નાખશું। એના માટે મારે ખાંડની દસ્તું કૂટવું પડશે। તો મસ્ત આખા દૂધની ફુદીના તુલસીવાળી એલચીવાળી ચાય, બસ એટલું કૂટી અને આપણે ચાની અંદર પધરાવી દઈશું એટલે થઈ જશે આયુર્વેદિક ચા। हमारा राजकुमार सो रहा है, उसको उठाना पड़ेगा और उसको उठाने का टेक्निक है ऐसे बेल बजाते हैं, थोड़ा सा मस्ती करते हैं। ન્યુ તારો ફ્રેન્ડ આવી ગયો જો છે, ન્યુનો ફ્રેન્ડ, અને હવે ઉઠાડશે ન્યુને। ये होती है भाई बंद दोस्ती यारी। उठाए भाई बंद को ऐसे जगाया जाता है, देखो। उठाए बोला ये होती है भाई बंद दोस्ती यारी, और भाई बंद दोस्तन को ऐसे जगाया जाता है। जल्दी आओ। हाँ હું આવીશ ના હું આવીશ ઉઠી ગયો આવીશ। ये होती है भाई बंद दोस्ती यारी। મને પગ લાગે ને તો મારીશ બંને। ચાલ ઉભા થા, ચાલ મોઢું ધો। ઉઠી ગયો, આંખો ખુલ્લી રાખ, ઉભો થા। રાતે 2 વાગે ઉઠો। મેં તને કીધું તું 2 વાગે 11 વાગે હોઈ જવાય ને મારે જેમ। 11 વાગે તો મમ્મી એક દે આવ્યા હતા બ્લોક પડી તો તમને બતાવી પણ 2 વાગે ના હોય ને। શું કરે તારી મમ્મી? જા। મને એમ કે બધાય તાતરાએ જોયું તો દેખાડો। હા હા મારે પણ કીધું દૂધ લેવા જાય છે, થેલી લીધી છે એક નાવા ગયું। આ રાયતું જે ફેલાયેલું છે ને છેલ્લા અઠવાડિયાથી જે સિઝન ખેંચવામાં અમે થપ્પા મારી દીધા છે, એ બધું સમેટવાનું છે। બેડનું રાયતું સમેટવાનું છે। અમારા કબાટની અંદર જગ્યા નથી। આપણે કપડાં ક્યાં નાખવાના? આજુ એ દેખ, એ આવી રીતે હું મસ્ત મૂકું અને પછી અહીંયા આવતા ખબર નહીં શું થાય। होता है घर है, जहाँ जहाँ घर होता है वहाँ उकेड़ा तो होता है। चलो तो હું ફટાફટ આ બધું કામ પતાવી લઉં, આ બધું ક્લીન કરી લઉં, ક્લીન કરીને પછી મળીએ આપણે।
ને મારું કામ કરી દીધું છે અને હવે નેવુભાઈ ડ્રેસિંગ ટેબલ સાફ કરી રહ્યા છે અને મારે આ બધું ઠેકાણે કરવાનું છે. કમ્પ્લેટ થપ્પા લાગી ગયા છે, થપ્પાને ગોઠવવાના છે. ફાઇનલી નેવુભાઈ ડ્રેસિંગ ટેબલ સાફ કરી રહ્યા છે. ડ્રેસિંગ ટેબલ સાફ કરીને નેવુભાઈ કિચન સાફ કરવા બી જશે. યસ, જશે. અને મારે બસ આ બધા થપ્પા ઠેકાણે કરવાના છે, જે હું કરી લઈશ. મહારાજા આરામ ફરમાતે હુએ. જય શ્રી કૃષ્ણ. નથી બોલું જય શ્રી કૃષ્ણ. એ બાપા જય શ્રી કૃષ્ણ. મોજમાં કેવી મોજ? ઠીકા ઠીકની. એ કાગળિયા ફાડતે હુએ, મહારાણી હસते हुए. तेरा कोई रोल नहीं है, रहने दे, तू रहने दे, कचरा हो गया, कचरा. कचरा हो गया. आज कमला भाई हम बने हैं, हम निकाल रहे हैं झाड़ू. निकाल रहे, सच में निकाल रहे भाई. કારણ કે હમણાં 2-3 દિવસ માસી રજા ઉપર છે અને બધું જ કામ જાતે કરવું પડશે. અને આજે પ્લાન છે ઊંઝા જવાનો, તો ફટાફટ કામ પતાવી અને જવાનું છે ઊંઝા કુળદેવીના દર્શન કરવા માટે. તો ચલો ફટાફટ કામ પતાવી દઈએ પછી. હેલો મિત્રો, હું તો કેમેરા ઉપર નજર રાખું. મિત્રો, મારો સામે રહેતો ભાઈબંધ, जो अभी नहीं મમ્મી પાતળી થઈ ગઈ છે એટલે સિલાઈ ખોલે છે. ખોલે છે, મારે છે 19-20 સમજી જવાનું તમારે. 19 लाख और 20 लाख का મિત્રો મારો હોશિયાર છે, સમજી જશે. દાદા મોઢું જોવે છે, પપ્પા જમવાની તૈયારી કરે છે ને આ બા. તો મિત્રો, હું ને મારો ભાઈબંધ અત્યારે મેચ જોઈએ છીએ. મેચ ચાલુ છે, લાઈવ મેચ, ઇન્ડિયા વર્સિસ ઓસ્ટ્રેલિયા. ને અમે જમી લીધું છે. હવે लाइक शेयर एंड જમીને सब्सक्राइब. હવે જમીને प्लानिंग છે ઊંઝા જવાનો. फाइनली हमारा रूम प्रॉपर क्लीन हो चुका है, हमारा ड्रेसिंग टेबल प्रॉपर क्लीन हो चुका है. ये મહારાજાજી. હેલો ફ્રેન્ડ્સ, ફાઇનલી અમે લોકો નીચે આવી ગયા છે અને અમારા નણંદબાના સન, અમારા ભાણેભાઈ આવી રહ્યા છે એમની શિફ્ટ લઈને. ફાઇનલી અમે આવી ગયા છે અમારા માધવના ગાર્ડનમાં. ફાઇનલી અમે લોકો નીકળી ગયા છીએ. અમારી ગાડી આવી ગઈ છે, ક્યાં ઊભી છે ખબર નહીં, જોઈએ. આઈ થિંક આવી નથી પણ આવી રહી છે. ફાઇનલી અમે લોકો ઊંઝા જવા માટે રવાના થઈ ગયા છે. અમારા છે ભાણાભાઈ, હીરો. એ હીરો છે, હીરો હીરો જ છે ને, હીરો જ છે ને, હીરો જ છે ને, નથી? નેવ ને કરણ બંને મને બર્થડે ગિફ્ટ આપી રહ્યા છે, ઓટો કાર. ફાઇનલી મારી બહુ જ ક્વિક, બહુ જ શોર્ટ ટાઈમમાં આપણે ઓટો કાર બંને ભાઈઓ તરફથી ગિફ્ટમાં મળવાની છે. બરાબર ને કરણ? અવાજ નહીં આવતો. અવાજ નહીં આવતો શેનો? નેટવર્ક નહીં આવતું કે નેટવર્ક ક્ષેત્રના બહાર છો બે? મળશે કાર તો મિલેગા. અમે લોકો ઊંઝા પહોંચી ગયા છીએ. પાર્કિંગમાં ગાડી પાર્ક કરી છે. ये है न्यू भाई, ये है इनका फ्रेंड और वो है हमारे फ्रेंड. અમે લોકો રિક્ષામાં જઈ રહ્યા છીએ. પાર્કિંગમાં ગાડી મુકાઈ ગઈ છે અને 6 જણા બેઠા છીએ. ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છીએ મંદિર પરિસરની અંદર અને હવે અમે દર્શન કરીને ફાઇનલી એના પછી આપણે મળશું. હે ફાઇનલી
સપ્લાય ચેન માટે નાના પરિસરમાં બહુ જ સરસ રંગોળી બનાવેલી છે. બહુ જ સરસ ડિટેલિંગ સાથે બહુ જ ફાઇન રંગોળી બનાવેલી છે. જેને બી બનાવી છે ખરેખર એક નંબર રંગોળી બનાવી છે. માનું બુખારવી, માના ચરણો, ગજબ ગજબ. અને માનું પરિસર છે. માતાજીની પ્રસાદીની સાડી છે અને ફાઇનલી એક અમે પરચેસ કરીશું. શોપિંગ થઈ રહી છે અહીંયા. છોકરાના પપ્પાને બોલ લેતા આવડતું નથી એટલે છોકરાની મમ્મી ખીજાઈ રહી છે. બરાબર છે, બરાબર છે. હવે અમે લોકો ચાલીને જઈ રહ્યા છીએ. બધાની ફરમાઈશ છે કે રિક્ષામાં બેસવાનું છે નહીં, તો હમ લોગ હેડ કે જા રહે હેડ કે. હા એવું કે છે કે સી હોય લગ્ન થાય ને પછી એ બદલવાનો નહીં, આપણે જોઈએ. ગયા છીએ ગણપતિ દાદાના મંદિરે દર્શન કરવા માટે. ઐરાવતી નગરી હેઠળ ઇતિહાસ અને પ્રાચીન એવી ડાબી સુરના શ્રી ગણપતિ દાદાની સ્થાપના દ્વાપર યુગમાં દેવોના હસ્તે રેણુ યાની કે માટીમાં થયેલી છે, જે ભારતભરમાં અલભ્ય છે. શ્રી ગણપતિ દાદાના મંદિર સામે આશરે 700 વર્ષ પુરાણી શ્રી વિષ્ણુ ભગવાનનું મંદિર છે. દર વર્ષે લાખો શ્રદ્ધાળુ ભક્તો શ્રી ગણપતિ દાદાની મૂર્તિના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. અલૌકિક મૂર્તિના દર્શનનો લાભ લેવા શ્રદ્ધાળુ હાર્દિક આમંત્રણ છે. તો તમે બધા અવશ્ય આવજો. બહુ જ સરસ મંદિર છે, બહુ સરસ પરિસર છે. ફાઇનલી અમે આવી ગયા છીએ મંદિરે. વાડીનાથ મહાદેવનું મંદિર છે અને બહુ જ સરસ મંદિર છે. તમને ખરેખર બહુ જ મસ્ત ભાઈ બાઈ રહ્યા છે મંદિરના. વાડીનાથ મહાદેવનું પરિસર. બહુ જ સરસ જગ્યા છે, બહુ જ મોટું મંદિર છે. મિત્રો અમે મંદિરેથી દર્શન કરીને આવી ગયા હોટલ પર જમવા માટે. ને અત્યારે મારી મમ્મી આ હર્ષિવને આવી રીતના રમાડે છે, નાના છોકરાની જેમ. આ મારા ભાઈ, આ પપ્પા, આ શખ્સ માની છોકરી બની ગઈ છે. અહીંયાથી અહીંયા રમાડે છે. છોકરો ઇગ્નોર કરે છે કે અમે આવી વસ્તુમાં ઇન્ટરેસ્ટ નહીં લેતા. ઇજ્જત જે નાના છોકરા ઇજ્જત કાઢતી હતી. ચલો જમવા. શું જમવાનું છે? આને નહીં આવડતું. શું જમવાનું છે? હે ને, એને પીઝા જમવાના છે, અમારે પાવભાજી જમવાની છે. પછી જો જમવાનું છે પાવભાજી પુલાવ. પાવભાજી પુલાવ. આ ભાઈને બ્લોગમાં લેવાના નથી. તમારે શું જમવાનું છે? કોઈ નહીં જોવા બ્લોગમાં. બકા ટાલ પડી ગઈ છે. જે એની મમ્મી કી જાય છે પેલો વાત નહીં કરતો મોબાઈલમાં. હર્ષિવ, તમારી બેન શું ખાવાનું છે?
મંચુરિયન નૂડલ્સ. મંચુરિયન નૂડલ્સ, નૂડલ્સ ફૂલ ડે વિથ ફ્રેન્ડ, ફૂલ ડે વિથ ફ્રેન્ડ, ફૂલ ડે વિથ ફ્રેન્ડ. તો મિત્રો અમે લોકોએ જમી લીધું છે ને આ બધા જમે છે હજી. એટલા લોકો જમે છે. આ જમે જ છે. નૂડલ્સ, પુલાવ, પાવભાજી, પુલાવ, પાવભાજી, સલાડ. આ એકલી છોકરીએ પિઝા ખાધા છે. આ એકલી છોકરીએ પિઝા ખાધા. મંચુરિયન ને મેગી. તો મિત્રો અમે ખાઈને ઘર તરફ જઈએ છીએ. મમ્મી પાડી આવશે તો ઘરે જઈને અમે દર્શન કરીને આવી ગયા છીએ અને ઊંઝાનો ઇતિહાસ વાંચી રહી છું. બહુ સરસ ઇતિહાસ આપવામાં આવ્યો છે. આમ ભાઈવાની બહુ થકી ગયા, બહુ મજા કરી અને હવે નરેન્દ્રભાઈની સુઈ જવાની, ગોટાઈ જવાની ઈચ્છા છે. તો સૌ મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ફરી કાલ મળીએ નવી ઉર્જા સાથે, નવી પ્રેરણા સાથે, નવા બ્લોગ સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રામ રામ, હર હર મહાદેવ. હર હર મહાદેવ.